હાલો જય શ્રી કૃષ્ણ મિત્રો. જય શ્રી કૃષ્ણ બધાને નવા વર્ષના રામ રામ. નવા વર્ષની તમને બહુ બધી શુભકામનાઓ ને આજે અમે તમને કહેવા જઈ રહ્યા છીએ કે હવેથી અમારા તમને રેગ્યુલર શું મળશે નવા વનીલભાઈ આપણે વ્લોગ. યસ હવેથી રોજ તમને અમારા નવા નવા વ્લોગ જોવા મળશે આ નવા વર્ષની અંદર. પણ સૌથી પહેલા આપણે મેં તમને બધાને અમારા ઘરના મંદિરના માતાજીના રાધે કૃષ્ણના ગણપતિ દાદાના બધાના પાંડુરંગ શાસ્ત્રીના બધાના દર્શન કરાવી દઈએ. બધા દર્શન કરી લો બરોબર છે. અને હવેથી આપણે છે ને સરસ મજાના કાયમી અમારા અલગ અલગ પ્રકારના વ્લોગ તમને જોવા મળશે. તો અમે બાપ દીકરાની જોડી તમને અમારા આખા ફેમિલી સાથે મળાવીએ. સૌથી પહેલા જો આ છે અમારા હસ્તીબેન. હસ્તીબેન જય શ્રી કૃષ્ણ કહેજો બધાને. જય શ્રી કૃષ્ણ. હા હસ્તીબેન જય શ્રી કૃષ્ણ કરે. આને તો તમે ઓળખતા જ હોય. કોણ છે આ? અમારી જસ્મિતા ઉર્ફે જસી કહે તો થોડું ખોટું લાગે પણ આપણે તો એને જસ્મિતા ન કહીએ કારણ કે ઓઠે પડી ગયું હોય બરોબર છે. તો અમે બધા આજે જઈ રહ્યા છીએ વસપડા, અમારા નેટિવ પ્લેસ એટલે કે અમારા વતન જઈ રહ્યા છીએ બરોબર. તમને ત્યાં પણ એક્સપ્લોર કરાવશું જ્યાં અમારી જમીન ને બધું છે બરોબર છે. તો ચાલો મળીએ થોડી વાર પછી ફરી એક વખત. ગયા છે આપણે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર. સવારમાં છે ને પપ્પાએ ગાડી બહાર કાઢી લીધી હતી. જવું છે ગાડી અંદર લઈ ગયા આપણી ઓલા હોય યલો ઓલા બરોબર છે મસ્ત મજાની. અને આ છે મારા પપ્પા. જય શ્રી કૃષ્ણ કહેજો પપ્પા. જય શ્રી કૃષ્ણ દાદાને હવને રાજા કરી જય શ્રી કૃષ્ણ. અમારા હસ્તીબેને સરસ મજાની રંગોળી બનાવી હતી. અને અમારા બા હજી છે ને કાધાનું. અને હવે છે ને આપણે ગાડી કાઢી લઈએ. અમારા બા તૈયાર થઈ રહ્યા છે. આગળ તૈયાર થઈ જાય એટલે એને મળાવી દઈએ તમને બરોબર છે. બરોબર છે એસયુવી. અને આગળ ગાડી કાઢી લઈએ અને પછી અમે જઈએ સીધે વતન એટલે કે વસપડા જ્યાં આપણે મજા કરશું અને તમને મજા આવશે. વિડીયો પણ બનાવશું. અમારે ધનુભાઈને જો ટ્રેક્ટર પડ્યું છે તો ટ્રેક્ટર રાખવાનો બહુ શોખ છે એટલે ટ્રેક્ટર પણ હલાવશું. તો મળીએ થોડી વાર પછી. દાદા ફરી એક વખત અમારા હસ્તીબેનની ગાડી બહાર કાઢે છે. આ છે મારા મમ્મી. જય શ્રી કૃષ્ણ કહેજો મમ્મી બધાને. હા બરોબર. આ અમારા મમ્મી. તો અમારું ફૂલ ફેમિલી તમને મળાવી દીધું. જય શ્રી કૃષ્ણ બધાને બરોબર. હવે નવા દિવસે નવી વસ્તુ સાથે મળતા જ રહેશું. ચાલો તો હવે આપણે નીકળીએ ફટાફટ વતન જવા માટે. તો ગાઈસ હવે પપ્પા ગાડી કાઢી રહ્યા છે જવા. તો ચાલો આપણે બહાર ઊભા રહીએ અને જોઈએ. આ છે અમારી XUV 700. ચાલો આપણે જઈએ. જો આ અમારી ગાડી નીકળી રહી. પપ્પા ધ્યાન રાખજો અડી ન જાય. અડી જશે ને. અડી ન જાય એનું ધ્યાન રાખજો. એવડી મહેનત કરીને પૈસા ભેગા કર્યા પછી ગાડી દીધી એમ અડવા જવું ક્યાંય? ના એ વાત લઈ જાઓ ને કે તમને મૂકી દઈ જાઉં. આ તો મળતા રહેશું પછી. તો ફટાફટ નીકળી હવે જવા. બધાય ગાડીમાં ફિક્સ ગોઠવાઈ ગયા છો. આમ જોઈ લ્યો ધબધબાટી વાંકા ગયેલા. ઓલા કેવા કહેવાય વાંકા ચૂકા રસ્તામાં. સાપુતારા દેવ વસપડાનો રસ્તો છે. એલા સાપુતારાનો નથી જો. પણ લાગે તો એવું છે. આમ જો માંડવીની મોસમ હાલે છે. આમ બધા હા જો આ બધા માનવીની મોજ જોવો તમે. ઢગલા પૈડા છે. માંડવી છે ને હું છે પૂછ. હા માંડવી જાતા છે. રહી એટલે આપણને ખબર પડે. આપણે આગળી વાડીએ જાય છીએ. આ જો બીજાની વાડી બતાવીએ છે. અમારી વાડીએ જાહું તો તમને બતાવશું બરોબર છે. એમ રાખ. બાકી ઘરે જ રહેવું. મળતા રહેજો વ્લોગમાં મળતા રહેજો આગળ તમે. તો હવે અમે જઈ રહ્યા છીએ અમારા ઘરે વસપડા. વસપડા. તો આપણે ત્યાં જઈએ અને પછી મળીએ. તો પહોંચી ગયા છે આપણે વસપડા. આપણું વતન છે ત્યાં. અને આ છે આપણે વસપડાની બજાર આખી બરોબર છે. અને બરોબર તો હવે તમને અમે બતાવી દઈએ કે અમારું વસપડાવાળું ઘર જો આ મોટો બધો ડેલો હે જૂનવાણી ટાઈપનો બરોબર જોરદાર. ને આ છે આપણું ઘર આખું બરોબર. એમાં આપણે બધાને બતાવી દઈએ બધાને મળાવી દઈએ તમને બરોબર છે. આવી સરસ મજાની રંગોળી કરી છે નવા વર્ષની. અને જો ડુંગળી સુધારાય છે. ને આ અમારા ભાભી છે. જય શ્રી કૃષ્ણ ભાભી. પૈસા આવે તો થોડા ઘણા દેજો. ડોલરમાં આવશે. ડોલરમાં સીધા જો આ ભાભી કેનેડા વહી જવાના છે બરોબર છે. ત્યાં તમારે ડોલરમાં જ પૈસા વાપરવાના છે. મોજ કરવાની છે બધી. અને આ અમારા ભાભી જોઈ લો. અમારા સ્નેહલ હતા ભાભી હો. હા ઘીનો ડબરો ના લોટ બોટ બંધાય છે. ઊંધિયું આવી ગયું છે. બીજું આમ જોવો ફૂલ તૈયારી. ફૂલ બાકાજી ગયું ભાભી. અંગુર રબડી ખાવા પહોંચી જાજો. મસ્તી ની મીઠી. અને એ કેવી સુગર ફ્રી હો. હા પછી જો ને
બે બા જય શ્રી કૃષ્ણ. બે બાપુ છે આપણા બરોબર. જો અમારા મોટા બાપુજી છે, મોટા બાપુ છે અને આ મોટા બાપુ છે બરોબર. ત્યારબાદ આને તો તમે ઓળખો જ છો. જો આ કાબેજને માતાજી અમારી. પછી ત્રીજો આ મોટા ભાઈ, પેલા મોટા ભાઈને બતાવી દો, જોઈ લ્યો. અમારે આમાં કાંઈ ઘટે જ નહીં હો. તાલુકા પંચાયતના પ્રમુખ હો, કાંઈ ઘટે નહીં. આમ જોઈ લ્યો. એ મૂઈશું જોવો તમે ખાલી. ઓ માય ગોડ, ભૂલ બાકાજી કયો. બાકી કાંઈ ન ઘટે મારા વાલા બરોબર. આ તો મારા પપ્પા આપણે સવારમાં મળી લીધું. પછી આ છે મારા ભાઈ, મોટા ભાઈ, સૌથી મોટા ભાઈ અમારા કુટુંબમાં બરોબર, મનસુખભાઈ શેખડા બરોબર. એગ્રીકલ્ચરમાં હતા અને અત્યારે નિવૃત્ત, મોજે મોજ કરે છે નકરી બરોબર છે, કોરે કોરી મોજ જ. આ છે અમારો ગલગોટિયાના ગળ જવો, તમે ગળ જવો ને ગળ જવો બરોબર. અને આ છે અમારા કાનાભાઈ બરોબર છે. બતાવી દીધા બરોબર. ને હવે નવા વરાની મોજ કરીએ છીએ, ખાઈ પીને જલસા કરવાના છે બરોબર. બીજું કઈ કરવાનું છે નહીં બરોબર ને ધનુભાઈ? કેમ તમે કઈ બોલતા નથી? ધનુભાઈ બોલતા નથી એનું કારણ ફર્યું છે ખાલી, ટ્રેક્ટર પડ્યું છે વાડી, એટલે એનું હોય છે એ પૂરું થાય એમ કઈ છે નહીં. હવે વાડીએ જાઉં, ટ્રેક્ટર રાખશું તો તમને બતાવશું, બાકી મળશું પછી. ફાઇનલી બધાય જમવા બેસી ગયા છે. આમ જોઈ લ્યો. કેમ છે ભાઈ, રબડી કેવી છે? આના વગર હાલે? ભૂંગરા વગર ખોરાક અધૂરો હો. અને આમ જોઈ લ્યો, તમને બતાવું ફૂલ ઊંધિયું મસ્તીનું, અંગુર રબડી, રોટલી, સંભારો, પાપડ, ડુંગળી, આમ જોઈ લ્યો કાસરી બાસરી ને પ્યોર દેશી ખોરાક. ભૂંગરા વગર તો નકામું બધું. અને આમ જોઈ લ્યો મારા પપ્પા હમણાં દાઢું કાઢ નાખીને એટલે બધું જ આવી રીતના ચોળી ચોળીને ખાય, મજા જ આવે ખાવાની. હું હા આમ જોઈ લ્યો અમારા મમ્મી કેવા મોજમાં છે. હું ઘરવાળી ને બધા આમ જોઈ લ્યો. આ અમારે ગોટીઓ તો ખાધા ખાય જ થાય, મોઢે એટલા બધા ઓલા થઈ ગયા કે હવે તીખું નહીં હાલે મારે એ કે. એલા તું તો આમાં હામું જો, એલા તું તો નીચું દે, તું તો કે ખાઈ નહીં હોતો હે ભૂરા, આમ હામું તો જો. શરમાઈ બહુ આવ્યો. અને આ અમારે ધનુડો ને કાનો જો બધા વર્ગી જ ગયા છે. ને અમારે ભારતી આ આવ્યા હો. આ જો અમારે હાલો ભાઈ, તો ફાઇનલી હે ને ધનુભાઈ નું ડ્રીમ પૂરું થઈ ગયું. જોઈ હવે આમ ટર્ન માર આ બાજુ. હાલો જોજો, કોઈના જુવાન છોકરા નો ટાર દેતા હો ધનુભાઈ. ઓહો ફૂલ ટર્ન. આમાં હે ને તારે આખી 5 રોટલી ખાવી પડે પછી ટર્ન લાગે. માર ટર્ન આપણે શેટા રહ્યો ભાઈ, આનો કઈ ભરોસો ન હોય. જોઈ લ્યો હવે આ મોટા થઈને શું કરશે એનું કઈ નક્કી નથી. હું જોઈ લ્યો ધબધબાટી ટર્ન સ્ટેરિંગ નો લાગતો નથી, લીવર દેવું છે ને ટ્રેક્ટર રાખવું છે ને. તમે જોઈ લ્યો આ અત્યારના છોકરા જોઈ લ્યો. અને આ છે ને આપણા કાનાભાઈ સ્પેશિયલ એના હાટોથી વાડીએથી લઈ આવ્યા ટ્રેક્ટર. કે હાલો ભલે ધનુ કાકે એનો મોટો ભાઈ હો, બે ભાઈઓની જોડી જોઈ લ્યો. આગી ગાડીને માથે ચડાવી દે, આગી રાખજો ભાઈ તમે નવું કરી નાખશે. સારું હાલો તો હવે ધનુભાઈ ટ્રેક્ટર રાખે છે, બાકી મળીએ પછી. જોઈ લ્યો આ ધનુભાઈ હવે ડાયરેક્ટ રોડ ઉપર આવી ગયા છે શેરીમાં. જોઈ લ્યો હું ઉભો રહી ગયો છું ટ્રેક્ટરમાં, જૂનવાણી સ્ટાઇલમાં. ધનુભાઈ ટ્રેક્ટર રાખે છે આમ જોઈ લ્યો, કાંઈ ઘટે નહીં. આમ જોઈ લ્યો સીધું ફૂલ ધ્યાન રાખવું પડે એવું છે ભાઈ. ફૂલ બાકાજી કે જો આમ આગળ જો, આગળ વાહે જો વાહે જોઈ લ્યો. હા મોજ, આ ધનુભાઈની મોજ મોજે વધારી આવી ગયા નવા વર્ષમાં. ધનુભાઈને આમ સામે જવો, ધનુભાઈ કોકના ઓટા તોડી નાખશો. ઓલી બાજુ વાય બસ રેડી રેડી. હાલો વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. જોઈ લ્યો એનાથી છે ને બ્રેક લાગતી નથી ને ક્લચ દબાવ હતો નથી, એટલે ઊભો થઈને બ્રેકને ક્લચ દબાવે છો. બાકી ચાલે ને એટલે એવી મોજ હાલે છે ને એની વાત જવા દો. હવે અમારા હસુબેન વર્ગ્યા છે હો. જોઈ લ્યો બધાને ટ્રેક્ટર શીખવાડી દેવાનું જ થાય છે. કાનાભાઈ ફૂલ એવી ડ્રાઈવર થઈ ગયા છે, શીખવાડી દેવાના. હસુબેન મજા આવે ને હે? આમ ટર્ન મારો પછી આમ લેવાનું હોય. બધા ટ્રેક્ટર હાંકવા જ મીંડ્યા જાય તો તમને કહો આજ બધું ખેડી જ નાખવાનું થાય છે હો. ઊંધિયું ખવાઈ ગયું, પછી રબડી ખવાઈ ગઈ, અને હવે પચાવવાનું હાલે છે. જો કેવી છે સોડા હે? લીંબુ વાળી સોડા હો, કાંઈ ઘટે નહીં. 1 નંબરમાં 1 નંબર સોડા લીંબુ વાળી. અને આપણે આ મેંદેડામાં તમે ગમે આવો ને, આ જગ્યાએ છે આપણે કન્યા શાળાની બાજુમાં મસાલા સોડા, લીંબુ સોડા 1 નંબર કામ છે ભાઈનું. આવજો બરોબર, બધા સોડા પીવા. હાલો હું સોડા પી લઉં. હવે આવી ગઈ છે મારી સોડા બરોબર છે, જોરદારમાં જોરદાર. મારા હસ્તુબેનની ફરિયાદ હતી કે અમને નથી લેતા. જો હસ્તુ તારી સોડા આવી ગઈ કે નથી આવી બેટા? કેવી છે તારે ભાવે? તને તો થમ્સઅપ બહુ ભાવે ને? થમ્સઅપ ભાવે કે? જો આવી હાલ બાની છે કે તારી છે? આવી સરસ મજાના સંસ્કાર. અરે વાહ, હવે હસુબેન ની અને આ બધું કામ છે ને જોઈ લ્યો.
કાળા તડકાનો ઉતરીને મારવા જુવાન છે ને બધાને સોડા લઈ આવે છે ને ભાઈ છે ફાઇનલી હાલો મારી આવી ગયા. હાલો હવે મૂકું ભાઈ, વળી સોડા બોડા ઢોરાઈ જાય તો ખીજા હે પાછા. આમ તો જોયેલા હો. એક નંબર હોય, એક નંબર. આપણે દેશી લીંબુ સોડા ને એકાઈ ન પૂગે, થમ્સઅપ ને કાંઈ કોઈ એકાઈ ન પૂગે. બરોબર, જોરદાર માં જોરદાર છે. આપણો ધનુ બાકી રહી જતો તો જો. સોડા કેમ છે ધનુ? એક નંબર છે ને. સારું તો હાલો આવજો. આ ઘરે પૂગતા વેતા બેનભાઈ બેની ફાઇટિંગ ચાલુ થઈ ગઈ. એ બાધોમાં હાલો હવે, આમ હાલો, આમ જોઈ લ્યો. આ કાળા તડકાના 2 વાગ્યે આ બે બેનભાઈ જો આવીને પાછળ હાલો હાલો આમ અંદર ઘૂસો. હાલો 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 ધબા ધબી બાથરૂમ થઈ ગયું છે. હાલો ભાઈ હાલો ભાઈ, હવે મળશું કાલે. સાનવી બેન જો. તો ફાઇનલી હવે આજનો આ દિવસ પૂરો થાય છે ને તમને અમારો આ પહેલો બ્લોગ કેવો લાગ્યો એ ખાસ કોમેન્ટ કરજો. મજા આવી હોય તો સેકન્ડ બ્લોગ માટે કહેજો કે ખાસ બનાવજો. બરોબર ને? જો અમારા ધનુભાઈ દોડીને આવી ગયા. મજા આવી હતી ને બધાને? પૂછી જવો ખાસ ધનુભાઈ. હા મજા આવી હતી બધાને. તને મજા આવી હતી? બધાને આવી હોય તો કોમેન્ટ કરજો. પાછો નવો જોવો છે ને એમ. બરોબર? અને જો બહુ મજા આવી તો લાઇક શેર અને કોમેન્ટ ખાસ કરજો. બધે વધુમાં વધુ અમારો નવો બ્લોગ શેર કરજો જેથી કરીને અમને પ્રોત્સાહન મળે ને નવો બ્લોગ બનાવવાની મન થાય. તો ભલે આવજો, મળશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.